ગાઈસ આને કહેવાય ઋતુ. શું ઋતુ? ઓલી છોકરી ખબર ઓલી છોકરી બોલે ને આને કહેવાય ફોન. શું કહેવાય? ફોન. આ આપણા મગજની બીમારી છે ગાઈસ. તો આપણે આ ફોન જોવાનો નથી. ચલો નાખી દો કચરામાં ટીચું. આપણે ભલે ફોનમાં લાગ્યા રહીએ પણ કોઈને ફોન જોવા દેવા નહીં. બધાની સાચી સલાહ આપવાની છે, બરોબર? નાખી દો ચલો ફોન. બપોરે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે ને સરસ મજાના અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જવાનું ચા પીવા માટે. પણ એ પહેલા હે ને મારો ભત્રીજો છે ને આર્યો ક્યુટ એ હે ને અમારા માટે બરફ લઈ આવ્યો, બરોબર? એટલે પહેલા બરફ પી લીધો. એટલે હવે થોડી વાર ચા નહીં પીએ, મોડા પીશું. અને બબુ મેડમ અહીંયા હજી પીવે છે. શું પીવે હતું? બરફ ખાઈ ગઈ અને અંદર અંદર જે શરબત હોય ને જે કલર એ પીશે. જો કપડાં બગાડતી નહીં હોય ને તો ચલો આપણે જવાનું નીચે. બાપરે કપડાં બપડા છે એવું કરીને મૂક્યું તે જો લાલ લાલ આમ ચમચી મકડીને પી જા બસ. લે ચલો નીચે જઈએ આપણે. ચલો તો હવે દાદા લોકો ઉઠી ગયા હશે એટલે આપણે જઈને નીચે ચા બનાવીએ પીએ. ભાભી અહીંયા ફોન જોવે છે. હાય ભાભીને આરામ કરવો હે પણ હવે ગમે ત્યારે ભગવાન આરામ કરો. ચલો આપણે જઈશું નીચે. શરદી થઈ ગઈ. ચલો બેટા નીચે જવાનું હે. ગુડો નીચે. બબલુ એ આપણે જઈને દુકાને જવાનું હોય નીચે. જો બબુ મેડમ ને હે ને ઉપર ભાઈ લોકોને એસી હે ને તો તે એસીમાં જ રહેવું ગમે એટલે એની નીચે નહીં આવતી. જો અત્યારે બરફવાળો આવે ને એટલે એ નીચે નહીં તો આવે નહીં. જો અત્યારે ઉપર જ જશે. ચલો નીચે. આજે મેં અને બબુ બંને હે ને કપડાં મેચિંગ કર્યા છે. જો સેમ ટુ સેમ ટી શર્ટ પહેરી. ક્યાં જાય હે? જલ્દી આવજે. એ નાખી દેવાની એટલી બોલા. નાખી દઉં ને કચરાની ડોલમાં. નહીં આવું નીચે? દાદા જાય હે. દાદા આઈસ્ક્રીમ લેવા જાય પણ એકલી એકલી જા. ઋતુ એને લઈ આવ ને બટુ. અમે હું અને ઋતુ બંને સાયકલ લઈને જઈએ હે મોલમાં. જો ના તાર મમ્મી હોઈ ગઈ કુઠી હું વાર્તા એને અંદરથી બંધ હે. શું કર્યું? હા હા એવું બાપરે નીચેથી જો પાણી. પીપી કરી છે એટલે પોતું કરવું પડે ને ગમે કોક પડશે. બંબો કરવા જેવી નીચે આવી લાગે ઉપર આવી લાગે. ચાલો નીચે જઈએ આપણે. અમે નીચે ગઈએ છીએ ચા પીવા. તો ચલો જઈએ ચા પીવા. દૂધ લેવા જઈશ કે ગરમા ગરમ ચાય. એના માટે વહેલું ઉઠવું પડે અને ઉઠે માળ ઉઠે એટલે રમા ગાઈસ. અત્યારે આવી ગયા છે આપણે વૈષ્ણુ માસીના ઘરે. આપણા માટે રસોઈ બનાવે છે ને આપણું ખાવાનું આજે લગ્નનું ફૂલેકું હે. અને ફૂલેક અમારે છોડી હારે હે જો એને ખાવાનું ચાલુ કરી દીધું છે. હાય હાય અમારી ખુડદની વહુ છે અને અહીંયાની મારી ફ્રેન્ડ છે. હાય આનું નામ દક્ષિત દલપતરાય. આજ બના રહી હું પ્યાજ કે પકોડે. તો બધી રસોઈ થઈ ગઈ અને એને અત્યારે ભજીયા બનાવે છે ડુંગળીના. તો આપણે આજે છે ને શું બનાવે છે એક ખાવાનું જે બનાવી આપણે. અમારે છોડ નહીં તને ભૂત પીપી કરે હેડો ઉપરવા જો
ગ્લાસ વૈસુ ગ્લાસ અરે અરે તો ગાઈસ પહેલા હે ને બબુન પપ્પા અહીંયા બહુ ખાતા હતા શું ખાવું? ભેગી થઈ ગઈ હતી તો 3 વર્ષ પહેલા 4 વર્ષ પહેલા મેં એક કાંડ કર્યો હતો. કઈ નહીં અમે એટલું ખરાબ કામ નહીં કર્યું ગાઈસ અમે સારું જ કામ કર્યું હોય મન ગમતા જોડે જ લગ્ન કર્યા બીજા જેવું તો કર્યું નથી અમે મારી બેન આ છે વૈશાલી મારા કાકીની છોકરી એને હે ને મારા ગામમાં જ મેરેજ કર્યા જાલીસણા એટલે કે મારા કાકાનો છોકરો જ થાય એટલે એને પણ સારું જ છે અત્યારે ઘરે અમે વચ્ચે એના લગ્નમાં ગયા હતા એનો વ્લોગ જોયો હશે તમે એના લગ્નમાં ગયા હતા અને આ મેડમ અહીંયાની મારી ફ્રેન્ડ છે અને અહીંયા કેવું કે મારો હસબન્ડ અને એનો હસબન્ડ બે જોડે રહેતા હતા બધું ભૂલી જઈએ આપણે નવી જિંદગી નવી શરૂઆત બરાબર અને આ છે એનો બચ્ચો કે જો ખાતા હતા અમે ત્રણે અને 4 વર્ષ સુધી તો જુદા જુદા પડી ગયા હતા હવે પાછા એવા લેખ લખ્યા ભગવાને કે 4 વર્ષ પછી પર પાછા મળ્યા. હા એમાં જેવું હોય શું ખબર હે આપણે કંઈ ખોટું નહીં કર્યું એટલે હા નહીં તો પાછા કોઈ કાઢીએ પાછા ના મળીએ આપણે ખોટા કામ નહીં કર્યા શું બટા શું કે બોલ શું કે સારું ચલો ગાઈસ હમણાં મળીએ જ મામો છે હાય તો ગાઈસ તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજો આટલો ક્યુટ વરરાજો અમારે તૈયાર છે ક્યુટ વરરાજો અમારે તૈયાર છે તો અચ્છા તો મંચુરિયન લેવા જાય આમ ખુડદની વેવણ તલના મમ્મી આવી ગયા છે અને હે ને એના ભાણ્યા માટે સાયકલ લે એટલે ફોટો જોવા માટે આવ્યા સારી બરાબર જ છે હવે એના મામા જોડે ખા બેસી ગઈ છે ઈંડાનું શાક ને રોટલી શું ખાય બબુ તું હાય શું ખાય જમી લીધું છે ને હવે જઈએ છીએ ઘરે